હવે ગરમી પડશે કે માવઠું? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યું છે. ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતો ફરી મૂંઝાયા છે, કારણ કે વાતાવરણ જોઈને એવું લાગી રહ્યું છે કે ફરી કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે આવો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે. નમસ્કાર દોસ્તો, આજના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો તૈયાર થઈ જજો, કારણ કે રાજ્યમાં આગામી 3 કલાકમાં હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ નવી નકોર આગાહી સામે આવી છે. આ આગાહીની અંદર રાજ્યના 7 જિલ્લાની અંદર હળવાથી લઈ મધ્યમ પ્રકારના ગાજવીજ સાથેના વરસાદની અત્યારે લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં બદલાવ. રાજ્યમાં વરસાદી ઝાપટા બાદ હવે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી અને વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ દેશમાં 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે જ આકાશની અંદર વાદળા બંધાવાની સાથે કયા વિસ્તારોમાં ગાજવીજ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આ સાથે કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી કલાકની અંદર કમોસમી માવઠાની સંભાવના છે. એટલું જ નહીં, હજુ આવતીકાલ 8 મેના દિવસે પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે જાણીશું કે કયા વિસ્તારોમાં સંભાવના વધુ રહેશે. આ તારીખે પડશે વરસાદ. અંબાલાલ પટેલ મુજબ 23 મે આસપાસ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 25 મેથી 7 જૂન દરમિયાન રહેનારા રોહિણી નક્ષત્ર દરમિયાન જો નક્ષત્રના અંતિમ દિવસોમાં વરસાદ આવે તો સારા ચોમાસાના સંકેત મળી શકે છે. 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધુ સક્રિય બનશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ છાંટાની શક્યતા છે. બીજી તરફ 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજના વિડીયોની 1 મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે હાલ અરબ સાગર અને બંગાળની ખાડીનો દરિયો તપી રહ્યો છે, જેને જોતા આ બંને દરિયાની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડા સુધી મજબૂત વરસાદી સિસ્ટમો બની જાય તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે, જેને લઈ અરબ સાગરની અંદર વાવાઝોડાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આપણે જાણીશું કે શું વાવાઝોડું બનશે તો ગુજરાત ઉપર આવશે કે પછી અન્ય તરફ આગળ વધશે. બંગાળની ખાડીમાં આવનારા ચોમાસાને લઈ ક્યારે એન્ટ્રી થશે અને કેવું રહેશે અંબાલાલ પટેલનું અનુમાન, આ તમામ આગાહીઓ આપણે એક પછી એક જાણીએ. અત્યારે અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. પાછલા 2 દિવસથી ગુજરાતના, એમાં પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને તેજ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્રની અંદર કેટલાય જિલ્લામાં આકાશમાં વાદળાઓ બંધાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વિસાવદર અને ધારીના નીચેના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળાઓ રચાવાની શરૂઆત થઈ ગઈ છે. માત્ર 2-3 કલાકમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ અને રાજકોટ સુધીના વાતાવરણમાં કમોસમી માવઠું થવાની સંભાવના વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે. ડાંગ જિલ્લાના આહવા જેવા વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ શરૂ થઈ ગયું છે. નર્મદા અને તાપીના સરહદી વિસ્તારોમાં પણ વાદળોની સાથે એક્ટિવિટી જોવા મળી રહી છે. જેમ જેમ સાંજ અને રાત પડશે તેમ ગુજરાતમાં માવઠાનો દોર વધશે. કેટલાક જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી અત્યારે આજે અને 8 મે પર કોઈ ભારે વરસાદની વોર્નિંગ નથી, પરંતુ છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરના પાલીતાણા, બોટાદ, વલ્લભીપુર, સિહોર, અમરેલીના સાવરકુંડલા અને રાજકોટ વચ્ચેના પટ્ટામાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. પૂર્વીય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને પૂર્વીય કચ્છમાં પણ થંડરસ્ટોર્મની શક્યતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના રાજસ્થાન સરહદી વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના થઈ શકે છે. 9 મે પછી રાજ્યમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, જે 12 તારીખ સુધી રહેશે. આઈએમડી મુજબ કાશ્મીરથી કેરળ સુધી ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી છે, પરંતુ ગુજરાતમાં 8 મે પછી ગતિવિધિ ઘટશે. સેટેલાઇટમાં દેખાઈ રહ્યું છે કે લાલપુર, કાલાવાડ, ગોંડલ અને જામકંડોળના આજુબાજુ પણ વાદળો બંધાઈ શકે છે.
કચ્છમાં રાપર અને ભચાઉ અંજાર વચ્ચેના પટ્ટામાં પણ વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં 2 ચક્રવાતી પરિભ્રમણો રચાયા છે. ગલ્ફ ઓફ મન્નાર અને કેરળ કાંઠા પાસે એક સાયક્લોનિક સિસ્ટમ છે જે આગળ જતા મજબૂત થઈ શકે છે. વાવાઝોડાની વાત કરીએ તો હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, પણ 72 કલાક પછી દક્ષિણી અરબ સાગર કે બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળી શકે છે. જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો તેનો માર્ગ સોમાલિયા કે ઓમાન તરફ હોઈ શકે છે. જો કે એક મોડેલ મુજબ તે ઉત્તર દિશામાં મહારાષ્ટ્ર સુધી પણ આવી શકે છે. ગુજરાતમાં 14-15 મે પછી ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે અને કેરળમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની શક્યતા છે.